સંસ્થામાં 30 વર્ષથી જોડાયેલો છે. અને એમાં અને પ્રદીપ પાટીલ, અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદી નેશનલ એવોર્ડ આપેલો છે. અને અમેરિકા પણ મને આ સંસ્થા તરફથી મોકલેલો છે. અને આ રીતનું બધું સંશોધન પહેલેથી કરતા હોય છે. ખેતીથી માંડીને ગ્રામીણ સંશોધક તરીકે મારું નામ આપેલું છે. એટલે મને કોઈ પણ વિચાર આવે, ખેતીનો આવે કે આયુર્વેદિકનો આવે, એટલે હું કંઈ કંઈ શોધી નાખું. આ કુદરતી મારી પ્રેરણા છે. મને ભગવાને આ પ્રેરણા આપેલી. અને એમાં હું ખોટા પૈસા લેવાના નહીં. જો ખોટા પૈસા લે તો દવા કામ નથી કરતી. એ બી છે. આ એનો એક કુદરતી નિયમ છે. એટલે સેવા માટે તમે મહેનત લઈ શકો. શું નામ તમારું? મારું નામ ગોપાલસિંહ પરાક્રમસિંહ, સુરતિયા, ગામ કઠોલી, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. બરોબર. હાય યુ ગાઈઝ, હું છું અમીશા અને મારી આ ચેનલ ધ વાઇટી ગર્લ્સમાં તમારું બધાનું ખૂબ સારું સ્વાગત છે અને વેલકમ છે. તો આજનો દિવસ છે શનિવારનો, વીકેન્ડનો દિવસ, અને અત્યારે મેં આ વ્લોગ ચાલુ કર્યો છે. અરાઉન્ડ 9 વાગ્યા છે રાતના. અને કાલના દિવસે રવિવારે ઉઠીને મારે વહેલું જ ઉઠવાનું છે, કેમ કે મારે જવાનું છે કાલે એક શાક માર્કેટમાં. અને એ શાક માર્કેટ એવી છે કે જ્યાં બધા જ વેજીટેબલ્સ અને ફ્રૂટ ખેડૂતોએ જાતે ઓર્ગેનિક રીતે ઉગાડેલું અને પોતે ખેડૂતો જ વેચવા ત્યાં આવે છે. એ શાક માર્કેટમાં મારે કાલે જવાનું છે. અને એ શાક માર્કેટ વીકમાં ખાલી એક જ દિવસ હોય છે, રવિવારના દિવસે સવારના 7 થી 11 વાગ્યા સુધી હોય છે. અને એનું એડ્રેસ છે, હું એવું હશે તો વિડીયોમાં જ નીચે નાખી દઈશ. એના લીધે જ મારે કાલે વહેલું ઉઠવાનું છે. અને એમાં બી એવું છે કે 11 વાગ્યા સુધી માર્કેટ તો ખુલ્લી હોય છે, પણ મોસ્ટલી 9:30 થવા આવે ને એટલે બધું શાકભાજી છે ને વીણાઈ ગયું હોય છે. એટલે થોડું ઘણું જ બચેલું રહે છે. એટલે બને એટલું ત્યાં વહેલું જવું જ સારું. મેં મારી જાતે તો એવી રીતના મેન્ટલી પ્રિપેર કરીને રાખેલી જ છે કે નહીં, મારે કાલે વહેલું ઉઠવાનું છે. ઉઠીને મારે તૈયાર થઈને પાછું આ ઠંડીમાં મારે કાલ ત્યાં પણ જવાનું છે. થોડોક અઘરો એવો ટાસ્ક છે મારા માટે, બટ લેટ અસ સી. હું ઉઠીશ, ટ્રાય કરીશ ઉઠવાની વહેલું બને એટલું. ઉઠવું તો છે જ વહેલું, પણ જોઈએ. રેડી ટુ ગો ગાઈઝ. અત્યારે રવિવારે સવારના 9:30 થયા છે અને અત્યારે બહુ ઠંડી અને ઠંડો પવન છે. એકચ્યુઅલમાં મારે છે ને થોડુંક વહેલું જવાનું હતું, પણ લેટ થઈ ગયું છે. બટ ઇટ્સ ઓકે, ચાલશે. હવે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું, મને ખબર હતી થોડુંક ઘણું તો લેટ થશે જ. શાકભાજી ઓલમોસ્ટ છે ને બધું વેચાઈ ગયું હશે. આમ તો એ લોકો 11 વાગ્યા સુધી હોય છે. પબ્લિક બધી વહેલી આવવા મળે એના લીધે બધું વેચાઈ જાય છે જલ્દી. પહોંચી તો ગઈ છું હવે. અત્યારે અંદર ચાલવાનું છે. આઈ થિંક અંદર 1 કિલોમીટર કે સમથિંગ જેટલું હશે અંદર. પણ અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે. પણ આ કાર પાર્ક કરેલી છે ને બધા છે ને અહીંયા ઓર્ગેનિક શાકભાજી લેવા માટે આવેલા. પહોંચી તો ગઈ છું પણ એ જોતા એવું લાગે છે કે ઓલમોસ્ટ છે ને બધું વેચાઈ ગયું છે, કેમ કે પબ્લિક એ બહુ ઓછી થઈ ગઈ છે અને કંઈક બહુ ઓછી વસ્તુઓ દેખાય છે. અહીંયા ઓર્ગેનિક શાકભાજીની સાથે છે ને આયુર્વેદિકની બધી વસ્તુઓ પણ મળે છે. નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવેલી હોય ને એ બધી વસ્તુઓ મળે છે, બટ બધાના અલગ અલગ સ્ટોલ્સ હોય છે. તો આ જે શેમ્પૂ છે એ કઈ રીતે બને છે દાદા? આ શેમ્પૂ છે ને માટીમાંથી બનાવવામાં આવે છે. એ નદી કિનારાની માટી હોતી હોય છે, કુદરતી માટી થતી હોય છે. એની અંદરથી એને તૈયાર કરવામાં આવે છે. અને પછી એની અંદર જાસૂદના ફૂલ, એલોવેરા, કપૂર ને બધું ઉમેરવા. એટલે શરીર ઉપર નવાય પણ ખરું સાબુની માફક. અને માથામાં ગમે વાળ ખરતા હોય, ઉંદરી, ખોળો, જુવો, લીકો બધું પહેલે ધડાકે. બરોબર. એટલે અત્યારે જે સૌથી વધારે બધાને પ્રોબ્લેમ હોય વાળ ખરવાની જ હોય છે. વાળ ખરવાની હોય. અને વાળ શું છે ખરવાનું કારણ કે બજારના શેમ્પૂ જે વાપરે છે એને કેમિકલ આવે એટલે આ વાળ ખરે છે. જ્યારે કુદરતી વસ્તુ લોકો ભૂલી ગયા છે. એટલે આ કુદરતી વસ્તુ છે. એટલે પહેલાંના જમાનામાં બહેનો એનાથી માથું ધોતા હતા, કપડાં પણ એનાથી ધોતા હતા. અને એમાં મુલતાની માટીનો હું ક્લાસ ને એની આગળ તો મને માટી ખાલી હાથ ધોવડાવું ને માટી એકલી, તો તમે વિચાર કરો કે આ માટીની અંદર એટલી તાકાત છે, એટલી આ માટીનો પાવર. એટલે ખોશી થતી હોય એ ખોશીની પણ દવા છે, શરીરના દુખાવાની છે, દાંત મંજન છે, બધું જ છે આપણી. બરોબર. આ શેમ્પૂની પ્રાઇસ તમે કેટલી? 100 રૂપિયા છે. 100 રૂપિયા છે. હા, કોઈ પણ વસ્તુ 100 રૂપિયા, એથી વધારે નહીં. હેર ઓઇલ છે, હેર શેમ્પૂ છે, ફેસ વોશ છે, ઉપટન, ફેસ પેક, એ બધી વસ્તુ છે ને એકદમ જે આયુર્વેદિક ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવેલી હોય ને એ બધું મળે છે. અને એના સિવાય પણ ખાવાની વસ્તુ લાઈક જે નાસ્તો છે આપણે જે બહારથી લેતા હોઈએ એ બધો અહીંયા નેચરલ વસ્તુમાંથી બનાવેલી પણ અહીંયા મળે છે. ઓવરઓલ વેરી ગુડ એક્સપિરિયન્સ. અહીંયા જેટલી પણ વસ્તુ હતી બધી ઓર્ગેનિક અને પ્યોર ફોર્મમાં જ હતી, પણ સાથે
એના જે લોકો હતા ને પણ એટલા બધા સ્વીટ હતા અને એકદમ એની સાથે વાત કરવાની, બધા સાથે વાત કરવાની પણ બહુ મજા આવે. બેક ટુ હોમ ગાઈઝ, અને હવે ઘરે આવી ગયા પછી પણ એક બહુ જરૂરી અને બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું બાકી છે. એ કામ છે ઘરને ચકચકાટ કરવાનું છે, ઘરને સાફ કરી અને એકદમ નવું નકોર જેવું ચકચકિત કરી દેવાનું છે. કેમ કે એટલે અત્યારે અમે 4 જણા છે ને એ જ કામ કરવાના છીએ. વાળ ધોયા છે, ઘરમાં છે ને સુકાતા જ નથી, એટલે સૂકવવા માટે મેં કીધું હું નીચે જાઉં કેમ કે સામે મસ્ત તડકો આવે છે. राम के आने की तैयारी में. સો એઝ યુઝ્યુઅલ મારી રોજ પ્રમાણે વીકેન્ડ છે એટલે મને છે ને બહાર ખાવાનું મન થયું એટલે હું અત્યારે બહાર છું જમવા માટે. અત્યારે જમવાનું છે મારે પંજાબી, જે મારું ફેવરિટ છે. મને સૌથી વધારે છે ને પંજાબી જ ભાવે. ગુડ મોર્નિંગ ગાઈઝ, આજે છે સોમવાર અને આજનો દિવસ ખૂબ જ સારો છે કેમ કે આજના દિવસે રામ આવવાના છે ને એ ખુશીમાં અત્યારે ચારે તરફ છે ને એ જ માહોલ છે ને બધા આજે રામનું જ નામ લે છે કે રામ આવવાના છે, રામ આવવાના છે. ને ખરેખર આજનું વાતાવરણ જ કંઈક છે ને અલગ છે. અને આઈ હોપ કે આજના દિવસનું જે વાતાવરણ છે ને જે બધાની અંદર ખુશી છે ને એ ખુશી બધાની અંદર આખું વર્ષ જળવાઈ રહે. તો ભાઈ આજના દિવસમાં તો એકદમ રેડી થઈ ગઈ છું. જય શ્રી રામ. આજના દિવસે રામ આવ્યા છે એટલે આજનો દિવસ તો શુભ હતો, પણ આજની સાંજને એટલે કે અત્યારનો જે ટાઈમ છે ને એ પણ એટલો જ સારો છે કેમ કે આજનો આખો દિવસ છે ને બધી જગ્યાએ ફટાકડા ફૂટ્યા છે, રામના સોંગ વાગ્યા છે ને બધી જગ્યાએ ગલીએ શહેરમાં રામધૂન, રામ મંડળી એ બધું બેસાડેલું હતું. અમારી સોસાયટીમાં પણ આજે નીચે છે ને સુંદરકાંડના પાઠ ચાલુ છે. એ પતે પછી છે ને આતશબાજી કરવાની છે. આજે છે બુધવાર અને બુધવારની સાંજ. એકચ્યુઅલમાં અત્યારે સિઝન થોડીક અદલા બદલ થાય છે ને, શિયાળો જાય છે ને ઉનાળો આવે છે, એના લીધે મને ગળામાં થોડુંક આમ ખરાશ આવી ગઈ છે અને ગળું થોડુંક બેસી ગયું છે. મને બીક લાગે છે કે કાલના દિવસમાં મારો અવાજ બેસી ના જાય અને મને પાછી શરદી ન થઈ જાય ને તો સારું, કેમ કે જો એકવાર થઈ ગઈ ને તો પણ મળશે નહીં કોઈ વાતે. લગ્ન સિઝન અત્યારે ફૂલ જોર શોરમાં ચાલે છે. બહાર કદાચ તમને અત્યારે વિડીયોમાં અવાજ થોડો ઘણો આવતો હોય કે ના આવતો, પણ બહાર અત્યારે છે ને સોંગ વાગે છે. અને આપણે બધા અત્યારે કૃષ્ણને અત્યારે એકવાર ટાટા બાય બાય કહી દીધી. હમણાં 2-3 દિવસની વચ્ચે રજા આવે છે એટલે કિશુબેન અત્યારે જાય છે ઘરે. ટાટા બાય બાય, આવજો પાછા, જલ્દી આવજો. બાય બાય. મને આ કેફેસાનું કાર્ડ મળ્યું છે કે એક કેફેનું કાર્ડ છે. અમે લોકો જ્યારે જયપુર ગયા હતા ને તમને કાર્ડ ત્યાંથી આપ્યું હતું. મને કેફે બહુ ગમ્યું હતું ને એટલે મેં છે ને કાર્ડ સાચવીને રાખ્યું હતું. બાય ધ વે તમે લોકો ઇફ મારો જયપુરવાળો બ્લોગ ના જોયો એને પણ 2 પાર્ટ છે તો એ પણ જોઈ લેજો. એ પણ મારી ચેનલમાં અપલોડ કરેલા છે. આની સાથે જ હું આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરું છું. હવે મળીશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.